હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સલામ. દરેકનું સ્વાગત કરીએ છીએ. ફરીથી પ્રભુ આપણને આજે જે સંગત આપી, રોજ સંગત આપે છે, રોજ પ્રભુના પવિત્ર વચનને આપણે સાંભળવા જોઈએ, મનન કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. અને પાઉલના પત્ર ને નવા કરારના સંતોએ લખેલી વાતોનો આપણે અભ્યાસ કરીએ છીએ. 1 તિમોથી 4 અધ્યાય તેની 1 કલમ. પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો બોલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા તથા જેઓના અંતકરણ દમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. આમેન. તો પાઉલને જે આત્મામાં થતું હતું કે શું બનશે એની ભવિષ્યવાણી કહે છે કે પવિત્ર આત્મા મને સાફ આ વાત દેખાડે છે કે અંત સમયમાં, છેલ્લા સમયમાં કેવા ઘટનાઓ બનશે. પ્રાર્થના કરીએ પ્રભુના વચનને સમજવા માટે પ્રભુ આપણને મદદ કરે. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ આજના વચન માટે. તમારા સંતે, તમારા સેવકે જે આત્માથી ચાલતો હતો, જેના મારફતે મુર્દા જીવતા થયા, જેના લુગડાથી લોકો સાયા થયા, જે દુષ્ટાત્માઓ ગભરાઈને નીકળી ગયા, એ મહાન તમારા સેવકની જે વાત છે એને અમે સાંભળવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. સાંભળતા કાન, સમજુકમન, દેખતી આંખો આપો, વચન વાવો અને દરેકને કૃપા આપો. મારા ભાઈ બહેનોને આત્મામાં, પવિત્ર આત્મામાં એક કરો. દરેકને આસ્વાદ આપો, સત્યતા આપો, પ્રકાશ આપો, જીવન આપો. પિતા, ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તો અહીંયા જે પાઉલ તિમોથીને પત્ર લખે છે, પહેલો પત્ર, તેનો 4 અધ્યાય 1 કલમ. પાઉલ કહે છે કે પવિત્ર આત્મા મને બહુ સાફ બતાવે છે, સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં, એટલે સમયનો અંત, એટલે અત્યાર પછીના સમયમાં ઘટના બનશે કે ઘણા લોકો એ પડી જશે અથવા વિશ્વાસથી દૂર જવા લાગશે. અમે જે શિક્ષણ આપ્યું, અમે જે વિશ્વાસ નામું અથવા અમે જે વિશ્વાસ લોકોમાં સ્થાપ્યો કે અનંત જીવનમાં શું થશે, દુષ્ટાત્મા કોણ હોય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોના દ્વારા આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી સેવાઓ કરી, જે કંઈ સુવાર્તાને લગતી વાતો હતી, તમે લોકોએ વિશ્વાસ કર્યો, એ વાત હવે સમય આવતા એ વાત વિસરાઈ જશે. સાચી હકીકત જે તમે અમારા મોંથી સાંભળ્યું એ સત્યનો લોકોને ભૂલી પણ જશે. એવો સમય આવશે કે લોકો સત્ય વિશ્વાસ કરનારા લોકો, એ લોકો વિશ્વાસથી પતિત થશે. 4 1 કલમ. પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો બોલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા તથા જેઓના અંતકરણ દમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. તો વિશ્વાસનો ત્યાગ શબ્દ છે, વિશ્વાસનો ત્યાગ થઈ જશે. અમે જે હકીકત સંભળાવી, એટલા માટે આજની તારીખમાં 1000 કરતાં વધારે પંથો છે. મોટા મોટા પંથોમાં તો કેથલિક છે, થોડા એમાંથી નીકળીને વધારે છે પેન્ટિકોસ્ટલ, પછી એમાંથી થોડા ઓછા થાય તો છે લોકો મેથોડિસ્ટ છે, મેથોડિસ્ટથી થોડા ઓછા થાય તો મુક્તિ ફોજવાલા છે, બાકીના એકદમ ઓછા બ્રધરન છે, એંગ્લિકન લોકો છે, બહુ ઓછા તમે શબ્દો સાંભળ્યા હશે. અલાયન્સના લોકો પણ ઘણા છે. તો બધા પોતપોતાના વિશ્વાસમાં, પોતપોતાની સમજણમાં અલગ થઈ ગયા છે. અહીંયા પાઉલ કહે છે છેલ્લા સમયમાં આવું થશે. એ શરૂઆતની મંડળી તો એક જ હતી, જીવતા દેવની મંડળી કહેવાતી હતી, ખ્રિસ્તની મંડળી કહેવાતી હતી, ખ્રિસ્તનું શરીર કહેવાતું હતું. અને યરુશલેમની મંડળી સ્થાનો પ્રમાણે નામો હતા અને એમના એક જ પ્રકારનો વિશ્વાસ હતો. પણ કહે છે પાછલા સમયમાં, અંત સમયમાં આવું બનશે કે લોકો વિશ્વાસનો ત્યાગ કરશે અથવા વિશ્વાસનો ત્યાગ થઈ જશે. લોકો ભૂલી પણ જશે અને છોડી પણ દેશે. અને આજની તારીખમાં પાઉલના જેવું મંડળી નથી દેખાતી.
પિત્તરના જેવી સેવાઓ નથી દેખાતી. કેમ કે વિશ્વાસ એ સંતોને જે સમજણ હતી, વિશ્વાસ હતો, જે તેઓ માનતા હતા એવું પરફેક્ટ એવું જ નથી માનતા આજની તારીખમાં, પણ થોડું જુદું લોકો માનવા લાગી ગયા છે. અને એ આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે લોકોએ વિશ્વાસ એટલે એ લોકોનો જે સમજણ, એ લોકોનો વિશ્વાસ હતો એનો ત્યાગ થઈ ગયો છે. અહીંયા 5 વાતો જે જોઈએ તો પહેલી વસ્તુ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે વિશ્વાસનો ત્યાગ થશે. બીજી વસ્તુ અહીંયા વાંચે છે, લોકો તમને ગુમરાહ કરશે અથવા તો શબ્દ છે ભૂલાવનાર આત્મા, તમને ભૂલાવી દેશે. જે સત્ય છે એ પણ તમે ભૂલી જશો. અમે કેટલી વાર જે સંભળાવ્યું, શીખવ્યું એ બધું ભૂલાઈ પણ જશે. ભૂલાવનાર આત્માઓ એ દંભ વાળા લોકોનો ઉપયોગ કરશે, દંભી લોકોનો. અને ત્રીજી વાત જોઈએ છે ભૂતોના ઉપદેશ. બીજી કલમ, જૂઠું બોલનારા તથા જેઓના અંતકરણ દમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે તથા ભૂતોના ઉપદેશ ઉપર બીજી કલમ છે, અને ભૂતોનો ઉપદેશ શરૂ થશે. એટલે બીજા આત્માઓ માણસ પામશે અને એમને લાગશે કે પવિત્ર આત્મા મેં પામી ગયા છે. એ લોકો ભૂતો પામશે અને એમને લાગશે અમારામાં પવિત્ર આત્મા કામ કરે છે. અને પછી એમને એક નવા નવા પ્રકટીકરણો, નવી નવી સમજણ, નવા નવા વિચારો એમનામાં પેદા થશે. અને ભૂતોના ઉપદેશો એમના ચર્ચમાં એ લોકો પ્રચાર કરશે. તો ભૂતોનો ઉપદેશ અહીંયા લખ્યું છે એટલે ભૂતોના શિક્ષણો આજે છે. ટ્રિનિટી કોઈ કહે છે કે એ તો ભૂતોનો ઉપદેશ છે, કેમ કે એ તો શરૂઆતમાં તો લોકો એક દેવને માનતા હતા, હવે તો તમે 3 દેવોની વાત કરો છો. ઘણા લોકો કહે છે ડ્યુઅલિઝમ, 2 જ દેવ છે, પિતા છે અને ઈસુ ખ્રિસ્ત છે. આ નવું કંઈક તમે શીખી લાયા ભાઈ કે પવિત્ર આત્મા પણ દેવ છે. તો લોકો આજે નવું એમને લાગે છે, પણ સત્ય જૂના સમયમાં એટલે પ્રથમ સદીમાં શું હતું એ વિસરાઈ ગયું છે. અને લોકોને લાગે છે અમારી પાસે જે ઉપદેશ છે એ પવિત્ર આત્માનો ઉપદેશ છે. તો અહીંયા પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે, પાઉલ કહે છે કે ભૂતોના ઉપદેશ એટલે ભૂતોના શિક્ષણો મંડળીમાં ઘૂસી જશે અને લોકો એ સ્વીકારશે અને એની સંગતમાં પણ લોકો જોડાશે. ચોથી વાત પાઉલ અહીંયા કહે છે, પવિત્ર આત્માથી મને કે છે આ સાફ સમજણ પડી કે પાછલા સમયમાં લોકો જૂઠું બોલશે. એટલે એમના જે સાક્ષીઓ હશે એ બધી જૂઠી સાક્ષીઓ હશે, હકીકતની સાક્ષીઓ નહીં હોય. પ્રભુએ મને આશીર્વાદ આપ્યો, પ્રભુએ મને સફળ કર્યો, પ્રભુએ મને, એ બધું જ જૂઠું હશે. અને વિશ્વાસ તો નહીં કરતા હોય, કહેતા હશે કે પ્રભુએ આપ્યું, પ્રભુમાં હું માનું છું, પણ એમના જીવનો એવા નહીં હોય. તો અહીંયા અંત સમયમાં આ ઘટના બનશે, લોકો જૂઠી સાક્ષીઓ આપશે, જૂઠું બોલનારા તથા જેઓના અંતકરણ દમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. તો લોકો દંભ વાળા માણસો દેખાશે. તો આ નાની વાત જે પાઉલ પહેલો તિમોથી 4 અધ્યાય 1-2 કલમમાં કરે છે કે અંત સમયમાં આ ઘટના બનશે, એને થોડું આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. પહેલી વાત, વિશ્વાસનો ત્યાગ. વિશ્વાસ જે સંતોને મળ્યો એમને ખાતરી થઈ ગઈ પિતા કોણ છે, ઈસુ ખ્રિસ્ત કોણ છે, પવિત્ર આત્મા કોણ છે, માણસ એનો આત્મા શું છે, માણસને નવો જન્મ જે મળે છે એ કેવી રીતે મળે છે, બાપ્તિસ્માની વિધિ અને બાપ્તિસ્માનું જે અર્થ છે એ શું છે, પ્રભુ ભોજન કોણ લે, કેમ લેવું, એની સમજણ, એ બધો જ એ જે સંતોને વિશ્વાસ હતો એ ખાતરીવાળી વાત હતી, તે નો લોકો આજે ભૂલી ગયા છે અને ત્યાગ થયો છે. પહેલા શું માનતા હતા અને અત્યારે શું ભાષણ અથવા અત્યારે શું પ્રચાર થાય છે એમાં બહુ જ અંતર આવી ગયું છે. કેમ કે પાઉલનો ઉપદેશ, પાઉલના શિક્ષણ એ શું કહેવા માંગતો હતો એને કોઈ પણ આજની તારીખમાં અભ્યાસ કરતા નથી, પણ જેવું જેના મતે સમજાય છે એવો લોકો વિશ્વાસ કરે છે. જે બહુ મોટી સુવાર્તા, સત્યવાળી સુવાર્તા, જે લોકો બહુ બધા લોકો એ પામીને અનંત જીવનના ભાગીદાર થયેલા,
એ હવે ધીરે ધીરે એની અસર ઓછી થઈ ગઈ છે, કેમ કે જે સંતો પાસે સુવાર્તા મળી હતી એવી જ સુવાર્તા નથી આજ સુધી પહોંચતી જે પહોંચવી જોઈએ. પાઉલ કહે છે કોલોસી 1:23 પાઉલ એવું કહે છે કે મેં સુવાર્તા શરૂઆત કરી અને હું માનું છું કે મારી જે વાત છે એ આખા પૃથ્વી પર ફેલાઈ ગઈ છે. ઈસુ ઈસુ ઈસુ, પ્રભુ પ્રભુ પ્રભુ, એ બધી જ જગાએ ફેલાઈ ગયું છે. મારી સુવાર્તા પ્રભુ શું મરણ પામ્યા, દફન થઈને ઉઠ્યા, એનો જે ઇમ્પેક્ટ છે, એની જે અસર છે એ બધે જ ફેલાઈ ગઈ છે. કદાચ ઘણા એવા નીકળ્યા છે એમ કે છે પ્રભુ ઈસુ ઉઠ્યા જ નહીં ને પ્રભુ ઈસુ મર્યા જ નથી, પ્રભુ ઈસુ તો જીવતા જ સ્વર્ગારોહણ એમનું થઈ ગયું, એવી રીતે લોકો વાત કરે છે. છતાં પણ લોકો એ વાતને નથી માનતા અને પ્રભુ ઈસુ મરણ પામ્યા, ખરેખર વધસ્તંભ પર મરણ પામ્યા, દફન થયા અને જીવતા થયા, એ વાતને લોકો સ્વીકારે છે. મુસ્લિમ લોકો એ નથી માનતા અને લોકો પ્રચાર કરે છે કે ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મર્યા જ નથી પણ એ જીવતા જ સ્વર્ગમાં ઉંચકાઈ ગયા. અને એની જે અસર છે એ ખ્રિસ્તીઓ પર થતી જ નથી, કારણ કે ખ્રિસ્તીઓ તો માને છે કે અમે તો માનીએ છીએ અમારા પ્રભુ ઈસુ મરણ પામ્યા એટલે મરણ પામ્યા, ભલે મેં જોયા નથી પણ એ સુવાર્તાની અસર હજુ સુધી લોકોમાં છે. કોલોસી 1:23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ તમે જો રહો વિશ્વાસમાં તપાઈ ગયા, માની લીધું, અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી તમે જો ચલિત ન થાઓ, તમે જો ચલિત ન થાઓ એટલે તમે એ સુવાર્તાને જે સાંભળી છે, સમજ્યા છે, એમાં બેમન ના કરો, તો એ સુવાર્તા આકાશ તળેના સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે. તો હું એમ માનું છું કે બધાને આ વાત પહોંચી ગઈ છે અને અસર થઈ ચૂકી છે. ચલિત થતા જ નથી, ચલિત થતા જ નથી. ઘણા લોકો આવીને કહે છે કે ના, પ્રભુ ઈસુ નથી મરણ પામ્યા, પણ વિશ્વાસ કરનારા એક મતે, એક મને અને એટલા ખાતરીપૂર્વક માને છે પ્રભુ ઈસુ મરણ પામ્યા છે. તો અહીંયા પાઉલ કહે છે તમે જે સુવાર્તા પ્રગટ કરી એમાં ચલિત નથી થતા, તો મારી સુવાર્તા ફેલાઈ ગઈ છે, આખા પૃથ્વી પર ફેલાઈ ગઈ છે. તો એ જે મોટી સુવાર્તા, જે ઇમ્પેક્ટ અથવા એની જે અસર આખા પૃથ્વીમાં એટલી ઘેરી અસર કરી કે લોકો એમ કહે છે કે તમારા માઇન્ડ વોશ, બ્રેન વોશ, બધું જ વોશ થઈ ગયું છે, તમે સમજતા કેમ નથી? તો એ જે મોટી સુવાર્તા જે અસર કરી ગઈ છે એના ઉપર શૈતાન હુમલો કરે છે. એટલા માટે પાઉલ કહે છે મને પવિત્ર આત્મા સ્પષ્ટ દેખાડે છે કે અંત સમયમાં, છેલ્લા સમયમાં, પાછલા સમયમાં લોકો ભૂતોનો ઉપદેશ આવશે અને વિશ્વાસનો લોકો ત્યાગ કરશે. જે મોટી સુવાર્તાની ખતરનાક અસર થઈ હતી એના ઉપર હુમલો થશે એવું પાઉલને હવે લાગે છે અને એ લખે છે. જે સુવાર્તા પાઉલે આપી અને એને કોઈ ભૂસી નતા શકતા, એટલી એ મજબૂત રીતે કહીએ, સોલિડ કહીએ, એ સુવાર્તા લોકોના મનોમાં અસર થઈ ગયેલી. પણ હવે પાઉલ કહે છે, પવિત્ર આત્મા મને સ્પષ્ટ કહે છે એના પર હુમલો થશે, એ વાત પર હુમલો થશે અને લોકોને બહેકાવવામાં આવશે ને જે વિશ્વાસની વાત છે એનાથી લોકો ચલિત થશે, વિશ્વાસને લોકો ત્યાગી દેશે, વિશ્વાસને ભૂલી જશે અને વિશ્વાસ જે વાત અમે કરીએ છીએ એ ધીરે ધીરે એની અસર ઓછી થઈ જશે. આ કેવી રીતે બનશે? વિશ્વાસનો ત્યાગ કેવી રીતે થશે? તો ત્રણ વાતો પાઉલ ન જો આપણે બધા જ એના પુસ્તકોનો અભ્યાસ કરે તો સમજાય છે. પહેલી એ સમજાવે છે કે આ સુવાર્તાની જે અસર છે એ એટલા માટે વિસરાઈ જશે કેમ કે જે દુષ્ટ આત્માઓ છે, ભૂતો છે, એમના શિક્ષણો શરૂ થશે. એ કહેશે કઈ વાંધો નહીં, પાઉલે જે કંઈ કીધું, પ્રભુ ઈસુ મરણ પામ્યા, દફન થઈ ઉઠ્યા, કઈ વાંધો નહીં, હું બીજી એક વાત તમને કરું છું. એ પ્રમાણે ભૂતો અલગ ઉપદેશ કરીને લોકોને ફેરવશે કે જેથી એના ફોલોઅર્સ, ભૂતોના ફોલોઅર્સ વધારે થઈ જાય. જ્યાં પ્રભુની સુવાર્તા ફેલાયેલી છે ત્યાં તો કશું કરી ના શકાય, અસર થઈ ચૂકેલી છે પ્રભુના સત્યની સુવાર્તાની, અને એટલા માટે હવે એ બીજી જગ્યાએ કામ કરશે. ભૂતોનો ઉપદેશ પર ધ્યાન બતાવવામાં આવશે. ચર્ચમાં
લોકો દુષ્ટ આત્મા પામશે, ભૂતો પામશે અને જુદા જુદા ઉપદેશો કરશે. તો આ થશે એ પ્રમાણે પાઉલ કહે છે. બીજી વાત કહે છે, પાઉલ કહે છે બહારથી પણ જૂઠા લોકો સેવકોને ઇન્વાઇટ કરવામાં આવશે, લોકો બોલાવશે, આવો અમારા ચર્ચમાં, આવો અમારી સભામાં, અને તમે જે પામ્યા છો એ અમને શીખો, અમે તો કંઈક શીખ્યા છે પણ નવું તમારા પાસેથી અમે સાંભળવા માંગીએ છીએ. તો એવી રીતે જે સુવાર્તા સત્યતા છે, જેને લોકો વિશ્વાસ કરે છે, એ વિશ્વાસનો ત્યાગ કરાવવા માટે શૈતાન એ જુદા જુદા સેવકોને ઊભા કરીને મંડળીમાં મોકલે છે. અને ત્રીજી જે શૈતાન લોકોને વિશ્વાસથી ત્યાગ કરાવવા માટે વાપરશે, ચમત્કાર વાપરશે, ભૂતો ચમત્કાર કરશે. પ્રકટીકરણ 13:17. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે. અહીંયા લખેલું છે કે એક સમય આવશે દેવ પોતે કહેશે કે સારું, મને ખબર છે કે લોકો ભમાઈ જશે અને આ વાત પણ ખરી છે, લોકો વિશ્વાસનો ત્યાગ કરશે, પ્રભુને ખબર છે, અને એટલા માટે કેમ એ કે તેઓ પોતે દેવની ઈચ્છા પૂરી કરે, દેવની ઈચ્છા છે. એક વિચાર ના થાય અને દેવના વચનો પૂરા થાય ત્યાં સુધી બધા જ વિરોધીઓ, ઈસુ ખ્રિસ્તના વિરોધીઓ બધા એક મતે એક મનના થઈ જશે અને એનું રાજ્ય અલગ થઈ જશે. ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય સ્વાપદને સોંપે એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે. તો અહીંયા વાંચીએ છે કે દેવે મનમાં મૂક્યું કે સુવાર્તાની જે સત્યતા છે એના વિરુદ્ધ લોકો ભલે વિરોધ કરે, ચમત્કાર કરે. અહીંયા લખ્યું છે કે એક મન ના થાય, દુનિયાના લોકો એક મન ના થઈ જાય અને સુવાર્તાનો બધા જ એક સાથે વિરોધ કરે, કે જેથી પ્રભુના રાજ્ય પર હુમલો થાય અને લોકો વિશ્વાસનો ત્યાગ કરે. અને એના માટે આ જે ભૂતો અથવા તો જે ખ્રિસ્ત વિરોધી આવવાનો છે અને જુઠ્ઠો પ્રબોધક જે છે એ ઊભા થઈને જે કામ કરવાના છે. પ્રકટીકરણ 16:13. ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા સ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકના મોંમાંથી દેડકાના જેવા 3 અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા. અને તેઓ કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના જે આત્મા છે. માણસો ભૂતો પામશે, ભૂતો પામીને ભૂતોના ઉપદેશ કરવા લાગશે, તેઓ ચમત્કાર પણ કરશે. 14મી કલમ. કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે કે આ જેઓ ભૂતોના આત્માઓ ચમત્કાર કરશે કે જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને સારું દેવ સામે લડવા માટે બધા એક થાય, આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે એકઠા કરવા માટે આ થશે, વિરોધ થશે, ચમત્કારો થશે, ભૂતો લોકો પામશે અને ભૂતો એ ઉપદેશ કરશે. પ્રભુના શિક્ષણ જે અસલી છે એને હટાવીને નકલી લાવવા અને ચમત્કારો કરી એમાં ટેકો આપવા કે અમારી વાત સાચી છે. બીજો થેસલોનિકી 2:10-11. માણસો વિશ્વાસનો કેવી રીતે ત્યાગ કરશે? તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો જે નહીં, લોકોને સુવાર્તા આપી પ્રેમથી અંગીકાર ના કર્યો, બહેસ કરી, વિરોધ કર્યો, વિચાર ના કર્યો, મન ના લગાવ્યું, અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ અને એ લોકો જ ખરા અને બીજા પણ જે વિનાશ થાય છે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ તો થશે. અધર્મી એટલા માટે પ્રગટ થશે, એક જે નાશ પામનારા છે તેમના માટે સ્પેશિયલ એ આવશે. અને જે લોકોને સુવાર્તા સાંભળે છે અને તેઓ સાંભળવા સમજવામાં મંદ છે અને વિશ્વાસ નથી કરતા, પ્રેમથી અંગીકાર નથી કરતા, એમનો એ રાજા બનવા માટે એ અધર્મી પ્રગટ થશે. 11મી કલમ. જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ માન્યો તે સર્વને દોષિત ઠરાવવાને માટે હા, તેઓ અસત્યને માને તેઓ અસત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે દેવ છે. પોતે તેમને ભ્રમણામાં નાખે છે. તમારે માનવું છે આ ભૂતોની વાતો તો માનો, અને ભૂતો ચમત્કાર બી કરશે
અને એ પણ પ્રમાણે થશે કે જેથી લોકો જે અસલી સુવાર્તા છે, જે સાચી વાત છે, જે શિષ્યો પ્રેરિતોએ પ્રચાર કર્યું એની અસર જતી રહે અને લોકો વિશ્વાસનો ત્યાગ કરે. માટે ચમત્કાર થશે, માટે જૂઠા ભૂતોના ઉપદેશ નીકળશે. માથીની સુવાર્તા 24મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જૂઠો ખ્રિસ્ત અને જૂઠો પ્રબોધક એ પ્રગટ થશે. અને એ શું કરશે? કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ તો જે ભૂલાવશે. પસંદ કરેલા છે, જે લોકો પાસે સત્ય સુવાર્તા પહોંચી ચૂકી છે, એમને પણ ભ્રમિત કરવા અથવા એમને પણ વિશ્વાસ જે સત્ય છે, વિશ્વાસ કરેલા છે, એનો ત્યાગ કરવા મજબૂર થઈ જાય એટલા માટે એવા ચમત્કારો એવા કામ કરશે કે છે પસંદ કરેલાને પણ ભૂલાવી દે. તો ભૂલાવનાર આત્મા આવી રીતે પ્રગટ થશે અને લોકોમાં જે પાઉલની જે વાત છે, સંતોની જે બાઇબલમાં વાત છે, એનાથી વિપરીત વાતો સાબિત કરવા માટે એ અધર્મી ચમત્કારો પણ કરશે. તો શૈતાનની જે રીત છે લોકોને વિશ્વાસનો ત્યાગ કરાવવા માટે, પહેલી રીત ચમત્કાર. બીજી રીત જોઈએ છે કેવી રીતે લોકો વિશ્વાસ એટલે જે એ લોકો કરે છે બાઇબલ પર, એનો ત્યાગ કેવી રીતે કરાવીએ. તો શૈતાન બીજી રીત વાપરે છે. 2 તિમોથી 3:8 જે પહેલા એને વાપરેલી મૂસાના સમયમાં, જેમ યાનેસ તથા યામ્બ્રેસ અને જાબ્રેસ મૂસાની સામા થયા. મૂસા જે પ્રભુનો સેવક ઇઝરાયેલીઓને મિસ્રમાંથી બહાર કાઢી લાવ્યો એ માણસની સામે થયા, તેમજ આજે પણ લોકો સત્યનો વિરોધ કરે છે. શું લખ્યું છે? જેમ યાનેસ તથા યામ્બ્રેસ મૂસાની સામા થયા તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. એવો ભ્રષ્ટ મતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. તો બીજી રીત વાપરે છે, જેમ મૂસાની સામે થયા, ઈશ્વરના સેવકની સામે થયા, એમ આજની તારીખમાં પણ કે છે આવનાર દિવસોમાં પણ એવું બનશે. લોકો સત્યનો વિરોધ કરતા એવા ઊભા થશે કે બીજા બધાને ફેરવી દે, કે એનાથી જે લોકો નબળા છે વિશ્વાસમાં તેમને હલાવી દે. પ્રેરિત 28મી કલમમાં પ્રભુએ પાઉલ કહે છે કે જે મંડળી પ્રભુએ એના લોહીથી ખરીદી છે એને તમે સંભાળજો. હું જવાનો છું, હું મરી જવાનો છું, કેમ કે મારા ગયા પછી 29મી કલમમાં કહે છે મારા ગયા પછી હું મરી જઈશ, પછી ક્રૂર વરુઓ તમારામાં બહારથી દાખલ થશે. અરે તમારા પોતામાંથી પણ અમુક વરુઓ ઊભા થશે અને શિષ્યોને અવળી વાત કહીને પોતાની પાછળ ખેંચી લઈ જશે. જે સુવાર્તા હું 3 વર્ષ કે છે સતત તમને સુવાર્તા આપી, તમારા ભેજામાં ઉતાર્યું, તમે એ વાતને એકદમ સાફ સમજી ગયા. સુવાર્તા આજની તારીખમાં પણ લોકો પોતાની અક્કલ પર આધાર રાખે છે, લોકો પોતાના પૈસા પર આધાર રાખે છે સ્વર્ગમાં જવા માટે, લોકો પોતાના દાન ધર્મ કરવાથી સ્વર્ગમાં જવાના વિચાર રાખે છે. ઘણા લોકો કહે છે સાબત દિવસ પવિત્ર પાડવાથી જ સ્વર્ગમાં જઈશું અને નથી પાડીએ તો નહીં જઈએ. એટલી હદે ખાતરી છે લોકોને કે આજ્ઞા પાલન કરીશું તો જ સ્વર્ગમાં જઈશું, જો આજ્ઞા ભંગ થશે તો સ્વર્ગમાં નહીં જ જઈએ. એમ લોકો હવે કૃપા પર ભરોસો નથી કરતા, પ્રભુના દયા પર, પ્રભુના પ્રેમ પર ભરોસો નથી કરતા. ઇઝરાયલના લોકો મિસરમાંથી જ્યારે નીકળ્યા, આજ્ઞા એક પણ નથી પાડી તો પણ તેઓ એ દેશમાં પહોંચી શક્યા જ્યાં દેવે તેમને લઈ જવા માંગતો હતો. એ લોકોએ વ્યભિચાર કર્યા, મૂર્તિ પૂજા કરી, ઘણું કર્યું, છતાં પણ દેવ એમના પર દયાળુ હતો. અને એટલા માટે દાઉદ કહે છે તારી કૃપા અનાદિકાળ અનંતકાળ ટકે છે. આમેન. તો જે સુવાર્તા છે એને નથી સમજતા લોકોને, એમના પાસે જે ભૂતો અંદર ઘૂસી જાય છે, આત્મા માણસોમાં આવી જાય છે, એ લોકો વિશ્વાસ કરનારાઓને બહેકાવે છે. માછે આપણે પાઉલ કહે છે 28મી કલમ, તમે પોતાના સંબંધી તથા જે ટોળાઓ પર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો. સાવધાન રહેજો. સાવધાન એટલે
એમની જે સેવા છે એના વિરુદ્ધ તમે ના જશો, અથવા તો જે અધિકારીઓ છે પ્રભુએ જે એની સુવાર્તાને ચલાવવા માટે જે આગેવાનો મૂકેલા છે એમના વિશે તમે સંભાળજો. પછી જેથી દેવની જે મંડળી તેને પોતાના લોહીથી એને ખરીદી, પોતાનું લોહી વેવડાવીને ખરીદી છે તેનું તમે પાલન કરો. પાલન કરજો, એમાં બગાડ ન થાય. 29મી કલમ. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ તો થશે. પાઉલ કહે છે કે મને ખબર છે મારા ગયા પછી એટલે હું મરણ પામું પછીથી ક્રૂર વરુઓ અંદર આવશે, તમને ઓળખી બી નહીં શકો કે આ સેવક સાચો કે ખોટો છે. તમે નહીં ઓળખી શકો કે વરુ છે, અને એ બાઇબલની વાત તો કરે છે પણ માહે ફાડી ખાનાર વરુ છે. હા, અને તમારા પોતાનામાંથી પણ કેટલાક અને માણસો ચર્ચમાંથી પણ અમુક લોકોને ભૂતો અંદર પ્રવેશ કરશે અને અંદર ના માણસો પણ ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. તો ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. તો પાઉલને મરતા એ નતો મરવા ચાહતો, એ તો મરવા જ નતો ચાહતો. પાઉલ જે પ્રભુ માટે જીવતો હતો એ બેહદ મંડળીને પ્રેમ કરતો હતો, ને એ રાત દિવસ ઉજાગરા ભી કરતો હતો, અને 1.5 વર્ષ કોઈ જગાએ 3 વર્ષ સતત એક જગાએ રહીને એટલી હદની એને સેવાઓ કરી છે કે લોકોના મનમાં એ ચલિત ના થાય, પણ ખાતરી પૂરેપૂરી પામી લે જે સુવાર્તાનો જે વાત છે, જે વિશ્વાસની વાત છે એના પર તે મોહર કરીને ગયો. એને બીક હતી કે મારા ગયા પછી ક્રૂર વરુઓ આવશે. પાઉલ સાવધાન માણસ હતો, ચોકીદાર હતો, અને ચર્ચને સંભાળતો હતો. બધા લોકોની એ પત્ર લખીને તિમોથી તને તારા ચર્ચની વાત કરું, તીતસ તને તારા ચર્ચની વાત કરું, કોલોસીના મંડળીના લોકો હું તમને લખું છું, ઓ એફએસસી લોકો મને તમારી યાદ આવે છે, હું પણ બંધનમાં છું પણ તમને હું લખું છું. બધા માટે મંડળીઓ વિશે ચિંતા. એ પ્રમાણે 2 કોરિન્થથી 11મા અધ્યાયમાં પાઉલ કહે છે મને બધી મંડળી વિશે ચિંતા છે. કેમ? કેમ કે હું જઈશ પછી મંડળીમાં જાત જાતના શિક્ષણો કદાચ આવી જશે, અને એટલા માટે એને બીક હતી કે ક્રૂર વરુઓ બહારથી આવશે અને તમારામાંથી પણ અંદરથી પણ અમુક કોઈ ભૂતો પામશે, અને પછી એને એમ કહેશે કે મને પવિત્રમાં મળ્યો છે, પણ એ ભૂત હશે. ફોરેનમાં બહુ સાફ વાત શીખવવામાં આવે છે. કોઈ કહેતા હોય છે મને પવિત્રમાં મળ્યો છે, તો સેવકો ત્યાં સાફ કહે છે તને ભૂત મળ્યું છે. તો કદાચ એમ થાય કે ભાઈ તમે દુર્ભાષણ કરો છો, પણ તઈના લોકો ઓળખે છે. જે લોકો વધારે સોલિડ હોય છે તેઓ જાણતા હોય છે કે માણસો એ પવિત્ર આત્મા પામેલા છે કે ભૂતો પામેલા છે. પણ સાધારણ માણસોને એમ જ લાગતું હોય છે હું પવિત્ર પામ્યો, પણ ઓળખનારા એ અલગ હોય છે. અહીંયા પાઉલ કહે છે તમારામાંથી પણ કોઈ ઊભા થશે અને અવળી વાત બોલશે, એટલે જુદા જુદા શિક્ષણો ચાલુ થશે. 1 તિમોથી 5મો અધ્યાય 5મી કલમ. જુવાન માણસો તમે પોતાને સોંપી દો, આગેવાનોને સોંપી દો. એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ, આધીન થઈ જાઓ, અને તમે સગળા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો. નમ્રતા રાખો. નમ્રતા ગાયબ થઈ જશે, જૂઠા શિક્ષણ આવશે, જુદી સુવાર્તા તમે સાંભળશો કે તમારામાંથી નમ્રતા ગાયબ થઈ જશે. તમને ખબર બી નહીં પડે કે મારામાં સેવા ભાવ, પ્રેમ ભાવ આ બધું હતું, કઈ ગતું રહું. તો નમ્રતા એ કેવી રીતે કે છે તમે આધીન થાઓ. તો આધીન થશો એટલે તમે પિત્તર જે પવિત્રમાં પામ્યો એ પવિત્ર આત્માની વાત તમે આજ્ઞા પાળો છો. તમે જ્યારે આગેવાનોને આધીન થાવ છો તો તમે પિત્તરની આજ્ઞા નથી પાળતા, પણ પિત્તરમાં રહેલા પવિત્ર આત્માની આજ્ઞાને પાળો છો, અને એટલા માટે તમારામાં એક ફળ ઉત્પન્ન થાય છે, એ નમ્રતાને પહેરી લો. કેમ કે દેવ કેમ કે દેવ ગર્વિષ્ઠની વિરુદ્ધ છે. જેવા તમારામાં ગર્વ આવશે તમે સામેની ટીમમાં થઈ જશો અને તમને ખબર બી નહીં પડે કે હું તો દેવની વિરુદ્ધના ટીમમાં જતો રહો, હું બીજા ચર્ચમાં જતો રહો, એવું ખબર બી નહીં પડે. દેવ ગર્વિષ્ઠની વિરુદ્ધ છે
પણ દયા રાખે છે, કૃપા આપે છે, નમ્ર પર તે કૃપા કરે છે. આમેન. આમેન. બીજો પિત્તર, બીજો અધ્યાય, તેની 10મી કલમ. દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે. ઘણા લોકો મંડળીમાં પિત્તર કે છે મેં જોયા પોતાના મગજ પ્રમાણે, પોતાના મનમાં થાય એ પ્રમાણે ચાલે છે ને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે. અને એને ખબર પડે એમ કરીને તુજ ગણે છે. તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી એમને ખબર મૂકવાના. નથી કે ન્યાય કાળે શિક્ષા થશે. હાલ શિક્ષા નથી થતી, કઈ વાંધો નહીં, તમને બ્રહ્મા છો, પણ એક જ્યારે કે છે પ્રભુ ન્યાય કરશે ત્યારે શિક્ષા થશે. અને તેઓ ઉદ્ધત તથા સ્વચ્છંદી અને આ થઈને લોકો ઉદ્ધત છે. એમને લાગે છે હું આવી રીતે બોલ્યો, કશું થતું તો છે નહીં. હું વિરોધ કર્યો, મને કશું થતું તો છે નહીં. ઉદ્ધત તથા સ્વચ્છંદી છે. અને અધિકારીઓની નિંદા કરતા ડરતા અને નથી. એમને કોઈ બીક નથી. પાઉલે તો આવું કેમ કીધું ખબર છે? આના માટે એવી જાત જાતની દુનિયામાં વાતો છે. પિત્તરના કહેવાનો અર્થ લોકો કાઢે છે, જુદો અર્થ કાઢે છે. પાઉલનો પણ અર્થ અનર્થ કરે છે, તો અધિકારીઓને પણ તુજ ગણે છે. અને તો પણ દૂતો વિશેષ બળવાન એ દૂતો તો વિશેષ બળવાન હોવા છતાં, તથા શક્તિમાન હોવા છતાં શક્તિમાન, મનુષ્ય કરતા તો વધારે શક્તિમાન છે દૂતો, પ્રભુની આગળ તેઓને નિંદા કરે પણ પ્રભુની આગળ નિંદા નથી કરતા અને તહોમત બી નથી તેઓ મૂકતા, પર દોષ મુકતા નથી. દોષ નથી મૂકતા. પ્રભુ જુઓ પેલો દૂત તો મનુષ્ય કરતા પણ બળવાન છે, તો પણ તેઓ એવી છાતી નથી ચડાવતા ગમે તેવી વાત કરવામાં. તો પિત્તર અહીંયા કહે છે લોકોને આજે લોકો આધીનતામાં નથી. તો ચર્ચ જે છે એમાં લોકો વિરોધ કરે છે. તમારામાંથી પણ ઊભા થશે, વિરોધ કરવા ઊભા થશે. શિક્ષણનો વિરોધ, સુવાર્તાનો વિરોધ, મનુષ્યનો વિરોધ, અધિકારનો વિરોધ લોકો કરશે. અને કહે છે તેઓ ડરતા નથી, પ્રભુની વ્યવસ્થાને માનતા નથી. નબળા લોકોને ગુમરાહ કરવામાં આવે છે. નબળા લોકોને કહેવામાં આવે છે આ તો આ બરાબર નહીં, આવું ના ચાલે, બોલ તું જ કે, તું તરમોથી બોલા, બરાબર છે, બરાબર. તો એમ લોકો નબળાઓને પણ એ બહેકાવે છે. પાઉલ પહેલા તેમાંથી 4થો અધ્યાય 1લી કલમમાં કહે છે કે પાછલા સમયમાં લોકો સુવાર્તા અથવા તો સત્ય જે છે અથવા તો જે વિશ્વાસ તમે કરો છો એનો લોકો ત્યાગ કરશે. તો ત્યાગ એ ચમત્કારથી થાય, અથવા અંદરનો જ માણસ બોલતો હોય તો બી માણસ ડગી જાય, અથવા બહારનો મોટો સેવક આવીને ચમત્કાર કરીને જાય ત્યારે પણ માણસનો વિશ્વાસ ડગી શકે છે ને જુદી વાતો, જુદી સુવાર્તા માનવા લાગે છે. પાઉલ કહે છે, બહુ સારી વાત કરે છે 2 કોરિન્થી 11મો અધ્યાય 14મી કલમમાં કે શૈતાન જે છે એ પણ પ્રકાશના દૂતનો વેશ લઈ શકે છે. હું જ માર્ગ, સત્ય, જીવન છું. જેમ હાથમાંથી રેસ નીકળે છે અન્ય ભગવાનોમાંથી, એમ પ્રભુસુમાંથી પણ લોકો રેસ કાઢે છે, એવા ફોટા કાઢે છે. ભાઈ એવું હાથમાંથી નીકળે, કપાળમાંથી નીકળે, દિલમાંથી નીકળે. પણ જે ચિત્ર દુનિયામાં છે, માની લો તમે ઇન્ડિયામાં પેદા થયા હોય તો તમારા મતે પ્રભુસુના હાથમાંથી કંકુ અથવા તો પ્રભુસુના હાથમાંથી કિરણો નીકળશે. જો તમે આફ્રિકામાં પેદા થયા હોવ તો એ ઈસુ તમારા મતે અલગ હશે. એ બી ભૂખ્યો હોય તો રાંધ્યા વગર ખાતા હોય એવો કદાચ દેખાય. 11:14. અને એમાં કઈ આશ્ચર્ય નથી, કેમ કે અમને તો આશ્ચર્ય થતું જ નહીં, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લઈને ઊભો હોય છે કે હું પ્રભુ શું છે એમ. અને આગળ કહે છે કે જો આ 11મો અધ્યાય વાંચીએ તો એમાં એવું છે, લોકો કદાચ તમે, મને ભય લાગે છે તમે કદાચ બીજો આત્મા પામો, બીજી સુવાર્તાનો અંગીકાર કરી દો. ગલાતી 1લો અધ્યાય 8મી કલમ. તો જે સુવાર્તા છે એની અસર ઓછી કરવા માટે શૈતાન એ પોતે પ્રગટ થઈ શકે છે, એના દૂતોને, એના એજન્ટોને મોકલી શકે છે. સુવાર્તા કરપ્ટ કરવા માટે જે લોકો વિશ્વાસ કરી રહ્યા છે, કરતા હતા, એ ભૂલી જાય એના માટે ચમત્કાર પણ તે કરે છે. પાઉલ કહે છે પણ જે ગલાતી સુવાર્તાને 1:8, જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી તમે વિશ્વાસ કર્યો તે વિના બીજી સુવાર્તા પણ
કોઈ બીજો આવે અને બીજી સુવાર્તા, જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે બીજી જ વાત તમને પ્રગટ કરે તો તે શાપિત તો થાઓ. તે શ્રાપિત થાઓ. તો અહીંયા પાઉલ સાફ કહે છે કે અમે જે મહેનત કરી અને અમે સુવાર્તા આપીને તમે વિશ્વાસ કર્યો એનો ત્યાગ ના કરતા. પણ એ ત્યાગ કરાવવા માટે ત્યાગ થઈ જાય, ભૂલાઈ જાય, સાચી જે વાત છે એ ભૂલાઈ જાય. શું શિષ્યો ટ્રિનિટીમાં માનતા હતા? ખબર નહીં. ના, અભ્યાસ કરો. એ જો માનતા હતા તો મારે માનવાનું. એ લોકો બપ્તિસ્મામાં જે કરતા હતા એવું મારે કરવાનું. પણ નવું દુનિયામાંથી આવ્યું હોય એ નહીં. તો કહે છે કે કોઈ નવું અલગ તમને શીખવે તો એ સુવાર્તા એમની જે જુદી સુવાર્તા હોય તો એ કહેનાર એ શ્રાપિત થાઓ અને એમાંથી કોઈ ફળ ના ઉગો, કોઈ ચમત્કાર પણ ન થાઓ. ગલાતી 3 અધ્યાય તેની બીજી કલમ. તમારી પાસેથી હું એટલું જાણવા ઈચ્છું છું પાઉલ કહે છે મંડળીમાં મને બહુ બીક લાગે છે, હું જાણવા માંગુ છું તમારી પાસેથી. એક સવાલ છે મને તમે પૂછવું છું કે તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસથી સુવાર્તા સાંભળી તેથી પામ્યા. તો મને એક સવાલ થાય છે કે તમે બહુ સરસ ચાલતા હતા, વિશ્વાસથી ચાલતા હતા, વિશ્વાસથી પવિત્રમાં તમે પામેલા. હવે તમે આજ્ઞા પાલન કરીને પવિત્રમાં લોકોને મળશે એવું કેમ શીખવવા લાગ્યા? તમે બી કહો સુવાર્તા પર વિશ્વાસ કરો, શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે પ્રભુ પર વિશ્વાસ કરો. પણ મને કે છે તમને સવાલ છે, તમે કોણે આ સુવાર્તા જે સાચી હતી એને આ ગલાતીમાં જ 5મા અધ્યાયમાં લખ્યું છે, તમને કોણે રોક્યા અને જે સુવાર્તા તમે માનતા હતા એનાથી કોણે અટકાવ્યા? 5મો અધ્યાય 7મી કલમ. તમે સારી રીતે દોડતા હતા તમે સારી રીતે દોડતા હતા, છતાં સત્યને માનતા તમે તમે વિશ્વાસ કરતા હતા, સત્યને માનતા હતા, તમને કોણે રોક્યા. રોક્યા? સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા, વિશ્વાસથી હવે તમે અલગ થઈ ગયા. હવે તમે કંઈક જુદું શીખવવા લાગ્યા, હવે જુદું માનવા લાગી ગયા. આજની તારીખમાં 1000 પંથ એટલે અલગ અલગ માન્યતા છે. નવા જન્મ એની વ્યાખ્યા બધી જગ્યાએ અલગ છે. બાપ્તિસ્મા અને પવિત્ર બાપ્તિસ્મા એની વ્યાખ્યા એની સમજણ બધા અલગ અલગ પામેલા છે ને પામે છે ને શીખે છે ને શીખવે છે. એક આત્મા પવિત્ર આત્મા જો શીખવી હોય તને મને બધાને તો એક જ વાત હોય, પણ બધા અલગ અલગ વાત કરે છે. એનાથી સમજાય છે બધાને જે આત્મા મળ્યો છે એ ગુમરાહ કરે છે બધાને. તો કે તમે સારી રીતે દોડતા હતા, તમે બરાબર વિશ્વાસ કરતા હતા, પણ હવે તમને સત્યને માનતા કોણે રોક્યા? પાઉલ કહે છે કોરંથી 2 કોરંથી 11મો અધ્યાય 1લી કલમ, કરંથના લોકો અન્ય ભાષા બોલો છો, તમે ચમત્કારો કરો છો, પ્રબોધ કરો છો, મારા ફરતી તમે સુવાર્તા પણ આપો છો, તમારું બહુ સારું ચર્ચ ચાલે છે, હું તમારા વખાણ કરું છું, પણ મને બીક લાગે છે. મારા થોડા ઘણા મૂર્ખપણાનું સહન કરો હા. તો સારું, પણ તમે સહન તો કરો છો. 2 કોરંથી 11મો અધ્યાય તેની ઓકે બસ 1લી કલમ. યસ. કેમ કે જાણે ઐશ્વર્ય ચિંતાથી મને કંઈક થઈ રહ્યું છે, મને ઈશ્વરની ચિંતા, ઈશ્વરનું મન મને છે, ખ્રિસ્તનું મન મને છે, અને ખ્રિસ્તને કેવું થઈ રહ્યું છે એવું મને થઈ રહ્યું છે. શું કહે છે? ઐશ્વર્ય ચિંતાથી હું તમારા વિશે ચિંતાતુર મને છું. સામાન્ય ચિંતા નથી, ભાઈ મરી જવાનું પછી શું, ના, મને કઈ બીજી ચિંતા સતાઈ રહી છે. કેમ કે- ઈશ્વરે ચિંતા સતાવી રહી છે. કેમ કે એક પતિની સાથે મેં તમારા વિવાહ કર્યો છે. મેં તમારી ઓળખાણ કરાવી ખ્રિસ્ત સાથે, મેં તમારી સારી સારી વાતો કરી. આ લોકો નમ્ર લોકો છે, નિખાલસ લોકો છે, વિશ્વાસ કરે છે, પ્રભુ શું બધી વાત મેં કીધી એ બધું માને છે. મેં તમારો સંબંધ સગાઈ લગન એ મેં એક પતિ સાથે ખ્રિસ્ત સાથે તમારો વિવાહ કરાયો છે. કે જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું. અને જ્યારે હું તમને ખ્રિસ્તને સોંપું તો મને નીચું જવું ના પડે. મને બીક લાગે છે કે મેં જેની સાથે તમારો વિવાહ કરાયો મેં એવી ઓળખાણ આપી, આ લોકો વિશ્વાસ કરે છે, અને એવું ન થાય કે જ્યારે ખ્રિસ્ત તમને મળવા આવે ત્યારે તમારામાં વિશ્વાસ દેખાય નહીં. અને પાઉલ કહે છે મેં એવું કીધું નિખાલસ લોકો છે, અને તમારામાં કદાચ ઝઘડા, કંકાસ, ઈર્ષા, અદેખાય, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, મિથ્યાભિમાન, આપવડાય, છાટકાય, વિલાસ આ તમારામાં ના દેખાય. મેં તમને ખ્રિસ્તને કીધું કે આ બહુ સારા લોકો છે, વિશ્વાસ કરતા લોકો છે, નમ્ર લોકો છે, પણ જ્યારે તમે ખ્રિસ્ત તમને લેવા આવે તો
મને શરમ ના આવે કે ભાઈ તું તો બહુ સારું સારું કહેતો તો, વખાણલી ખીચડી દાંતને વળગી. એવું ન થાય કે બહુ વખાણ કર્યા પણ કશું દેખાતું નથી. ત્રીજી કલમ, પણ મને ભય લાગે છે, મને બીક લાગે છે કરંતના લોકો. રખીને જેમ સર્પે સાપે જેમ આવ્યો વચ્ચે ઘૂસ્યો, પોતાના કપડથી હવાને ભૂલાવી, હવાને બહેકાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે તજીને તમારા મન હર કોઈ રીતે ભ્રષ્ટ થાય. તો શેતાન છે એટલા માટે મને બહુ જ ચિંતા છે. પવિત્ર આત્મા મેં પામો એ હું ઈચ્છું છું. અને પાઉલ વારે વારે એ પ્રમાણે કહેતો હતો, પવિત્ર આત્માના જિકર કરતો હતો અને પવિત્ર આત્માથી ભરપૂર થાવ એવી સલાહ આપતો હતો. તો અહીંયા કહે છે મને બીક લાગે છે, શેતાને જેમ બહેકાઈ ગયો, ભૂલાવી દીધી, હવાને ભૂલાવી દીધી. અને હવામાં જે નિખાલસપણું હતું, હવામાં જે પવિત્રતા હતી, બધું સારું હતું, એ બધું જતું રહ્યું. એવું તમારામાં પણ જે નિખાલસપણું આવ્યું છે, પવિત્રતા આવી છે, એને તમે તજી દો, એવું ન થાય. એટલા માટે મને બીક લાગે છે. પાઉલને ગુસ્સો હતો જે લોકો સત્યનો વિરોધ કરતા હતા, જે લોકો સત્યમાં માને છે, વિશ્વાસ કરે છે, એનો લોકો ત્યાગ કરીને જતા હતા. અને લોકો જે ઊભા થતા હતા, ચમત્કારો દેખાડતા હતા ને મંડળીમાં પણ એવા આવતા હતા, એમના માટે પાઉલને ઘણું દુઃખ હતું. ગલાતી 5મો અધ્યાય તેની 10મી કલમ, તમારે વિશે પ્રભુમાં મને ભરોસો છે મને ઓ મંડળીના લોકો, ચર્ચના લોકો, મને ભરોસો છે કે તમે બીજા મતના નહીં થશો. તમે બીજો મતમાં નહીં જાઓ. તમે જે ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડના છો, તમારી જે સમજણ છે, તમે જીવતા દેવની મંડળીના છો, તમે ખ્રિસ્તની મંડળીના છો, તમે યરુશલેમની મંડળીના છો, તમે ગલાતીની મંડળીના છો, જે મેં તમને શીખવ્યું એ પાયામાં તમે બંધાયેલા છો. તમે બીજો મતમાં નહીં જોડાઓ. મને વિશ્વાસ છે, ખાતરી છે, પણ તમને ગૂંચવણમાં નાખનાર પણ તમને ગૂંચવણમાં કોઈ નાખી રહ્યો છે અને જે નાખે છે જે કોઈ હશે તે શિક્ષા પામશે. એને શિક્ષા થશે જ. મને ખબર છે તમે એમની સામે વિરોધ કરશો, તમે એમની સાથે આર્ગ્યુમેન્ટ કરશો કે ભાઈ અમારા પાઉલે તો આવું શીખ્યું છે, ભાઈ તમે જાઓ, ભાઈ નહીં અમારે ત્યાં ના આવો, અમે ઓલરેડી સુવાર્તા પામેલા છે, અમને પ્રભુએ કૃપા આપેલી છે, અમે જે માનીએ છીએ અમે માનીએ છીએ. પણ પાઉલ કહે છે મને તમે લડો છો બહુ સારું, પણ મને એક પ્રકારની બીક છે. તમે ગૂંચવણમાં જે નાખે છે ને તો પ્રભુ શિક્ષા કરે જ. તો ગુસ્સો હતો જે લોકો નવા વિશ્વાસીઓને, નબળા વિશ્વાસીઓને બહારથી આવીને એવા તત્વો જુદું જુદું શીખવતા હતા. તો પાઉલને આ વાત સતાવતી હતી કે પાછલા સમયમાં લોકો વિશ્વાસનો ત્યાગ કરશે અને ત્યાગ કરાવવા માટે અંદરથી ઊભા થશે, મતો ઊભા થશે, ભૂતોના ઉપદેશો ચાલુ થશે, જુદા જુદા શિક્ષણો, જુદા જુદા વિશ્વાસનામાઓ પેદા થશે અને લોકોને ગૂંચવામાં આવશે. પણ અહીંયા પાઉલ કહે છે જે કોઈ તમને ગૂંચવણમાં નાખે છે, તમે વિશ્વાસ કરતા અટકાવે છે, એને પ્રભુ શિક્ષા કરો. 12મી કલમ, જેઓ તમને ભમાવે છે તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું. બસ મને ગુસ્સો આવે છે એકબીજાની સામે, એમને એવું પ્રેરણા થાય કે એ લોકો બીજાને મારે, કાપે. અને આ વસ્તુ આમેન કહેવું જોઈએ. એ લોકો અંદર અંદર લડી મરે, આપણે શું કહેવું જોઈએ? આમેન. આમેન કહેવું જોઈએ. એટલે મેથોડિસ્ટનું કેથલિક સાથે બનતું નથી, પેન્ટિકોસ્ટલ સાથે મેથોડિસ્ટનું બનતું નથી, બધા અંદર બનતું જ નહીં. કાપમ કાપી, કુપમ કાપી. કેમ? તો ભમાવે છે. પેલા કહે છે અમે સાચા, પેલા કહે છે અમે સાચા, પેલા કહે છે અમે સાચા, પેલા અમે સાચા. જે હિબ્રુ લેખક છે શું કહે છે? 13મો અધ્યાય 9મી કલમ, તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહીં. અમે જે સુવાર્તા આપી, બીજો અધ્યાયમાં હિબ્રુ પત્રમાં કહે છે, અને એ સુવાર્તા સાંભળીને તમે તાણ પામ્યા. અને તમે એ સુવાર્તા જે મેં આપી, એક હિબ્રુ પત્ર બીજા અધ્યાયમાં તમે વાંચશો, અભ્યાસ કરશો તો તમને મળશે. ત્યાં એવું કહે છે એવી તમે એનો બેદરકાર ના રહેતા. સુવાર્તાનો બે વિશે તાણ મળ્યું છે એના વિશે બેદરકાર ના રહેતા. તો કોઈ આવીને હવે હિબ્રુ પત્ર 13મો અધ્યાય 9મી કલમ, નવા ઉપદેશ કરે. તમે વિચિત્ર તથા નવા વિચિત્ર ઉપદેશ, આ તો જબરું છે. એક રોટલી જ જોઈએ. અને ભાઈ 1000 લોકો આવ્યા છે, ના એક રોટલી જ ખવડાવવાની, કારણ કે પ્રભુ શું એક રોટલી હતી. અને ભાઈ લોકો બહાર હતા, ના ભલે આપણે ત્યાં 1000 આવ્યા, એક રોટલીની પ્રથા છે, એક જ પ્યાલો, એક પ્યાલામાંથી બધાને ચલો આપો. પણ
આટલો પ્યાલામાં 1000 લોકો આવ્યા છે, એમને કેવી રીતે? તો લોકો વિચિત્ર ઉપદેશ કરે છે. ઘણા લોકો કહે છે રોટલી એટલે પ્રભુ નું શરીર મારામાં આવી ગયું, એ પેલું મેં દ્રાક્ષાસ લીધો એ મારામાં લોહી થઈ ગયું, પ્રભુ શું લોહી મારામાં. આવું લોકો કરે છે. નવો વિચિત્ર અને અત્યારની તારીખમાં તો એટલા હદે ફેલાઈ ગયું છે, એ જ ઓરિજિનલ છે. આ જ વસ્તુ પ્રભુ શું શીખવતા હતા, સંતો શીખવતા હતા, એવું લોકોને લાગે છે. અને જે અસલી શિક્ષણ હતું એ વિસરાઈ ગયું છે, જતું રહ્યું છે. તમે નવા અથવા વિચિત્ર ઉપદેશથી આશ્ચર્ય ન પામો, આકર્ષાઓ નહીં. કેમ કે પ્રભુની કૃપા, કેમ કે પ્રભુની કૃપા અંતકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે. અંતકરણ દ્રઢ થવું જોઈએ, સત્યતા હોવું જોઈએ, સમજણ હોવું જોઈએ, એ વાતમાં કોઈક અર્થ હોવો જરૂરનો છે. તો લોકો આજે પણ જાત જાતના ઉપદેશો, વિચિત્ર ઉપદેશો, અને પાઉલ કહે છે કે કાનમાં ખજવાળ આવવાથી બીજા મનગમતા ઉપદેશકો પેદા કરે છે. લોકોને ઈશ્વરની વાત, સાફ વાત નથી ગમતી, પણ માણસોને જુદી જુદી વાતો સાંભળવાનું, નવા પ્રકટીકરણો પામવાનું ગમે છે. તો જે હતું એ જ શોધવાનું અને એ જ શીખવવાનું. પ્રેઝ લોર્ડ. 1 તિમોથી 4 પહેલી કલમ. પાછલા સમયમાં પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે, પાછલા સમયમાં પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે, હા. પાછલા સમયમાં કેટલાક માણસો ભૂલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા તથા જેઓના અંતકરણ ડમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. વિશ્વાસનો ત્યાગ થશે. તો એ ચર્ચમાંથી લોકો સેવક બની જાય, અથવા બહારથી નવો ઉપદેશ કોઈ આવે, અથવા તો ચમત્કારો કરે, એનાથી લોકો ડાયવર્ટ થઈ જાય છે અને જે સાચી સુવાર્તા છે એને વિસરી જાય છે અને વિશ્વાસનો ત્યાગ થાય છે. તો પાઉલને ચિંતા હતી, કારણ કે પ્રથમની જે મંડળીએ કામ કર્યું એવું જ કામ દેવ આજે પણ ઈચ્છે છે. અને એના માટે આપણે પ્રથમની મંડળીનો જે માન્યતા, વિશ્વાસ, સમજણ, ઉપદેશ, એમના જે સિદ્ધાંત, એ આપણે સાંભળવા, સમજવા, જાણવા જરૂરના છે અને એમાં ટકી રહેવું જરૂરનું છે. નહીં કે અત્યારની હાલના જે જાત જાતના શિક્ષણો આવે છે, પણ જે જુદા ઉપદેશ કરે છે એને પ્રભુ શિક્ષા કરે એ પ્રમાણે આપણી પ્રાર્થના હોવી જોઈએ. આમેન. કોઈ પણ સુવાર્તા, કોઈ પણ નવી વાત જ્યારે કોઈ કહે છે તો એ પવિત્ર આત્માના પ્રકાશમાં, પવિત્ર આત્માને સાથે લઈને સાંભળવાનો પ્રયત્ન કરવો, જેથી જે સત્ય છે એ સ્વીકારીએ અને પવિત્ર આત્મા આપણને સાફ કહેશે આ ખોટું છે, એને આ ખોટો છે, આપણને સાફ કહેશે. એટલે જ્યારે બી તમે સુવાર્તા સાંભળો અથવા તમે કોઈ નવા સેવકને સાંભળો, તમારે મનમાં પ્રાર્થના કર્યા કરવી જોઈએ કે આ સાચું છે કે ખોટું છે. પવિત્ર આત્મા તમને મદદ કરે. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આ વચનો માટે આભાર માનીએ છીએ જે તમારા સેવકે દુઃખ જણાવ્યું કે વિશ્વાસનો લોકો ત્યાગ કરશે પ્રભુ. અને તમારા વચનથી અમે જોયું કે જૂઠા ખ્રિસ્ત ને જૂઠા પ્રબોધકો ઊભા થઈને એવા અદ્ભુત કામો, ચમત્કારો કરશે કે પસંદ કરેલાઓ પણ વિશ્વાસનો ત્યાગ કરી દે એટલી હદના કામો થશે. પ્રભુ કૃપા કરો, અમને કૃપા આપો. જે તમારા સેવકો માનતા હતા, તમારા સેવકોએ જે શોધી કાઢેલું એ સત્યતા પર તમે જે પણ મોહર કરી એ જ અમે પામીએ અને એમાં જ બની રહીએ અને ટકીએ કે જે તમે જ્યારે આવો તો તમને વિશ્વાસ મળે. એ જે વિશ્વાસ સંતોએ પ્રચાર કર્યો એ જ વિશ્વાસ અમે પણ પામીએ અને એમાં બની રહીએ. પ્રભુ, જે જુદી વાતો અને જુદી સુવાર્તા અને ભૂતોનો ઉપદેશ અને વિચિત્ર ઉપદેશ, નવા ઉપદેશ જે છે એથી અમને બચાવો અને અમને પ્રભુ અમારી આંખોને ખોલો, જેથી અમે ચેતીને, સાવધાન થઈને એને દૂર કરીએ. પ્રભુ, ફરતે આભાર આ વચનો માટે. આ સંભળાય, સમજાય અને આ વવાઈ જાય
અને એને વારે વારે સાંભળવામાં આવે અને સતતા દરેકમાં વવાય ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રભુ શ્રી બધા સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટી આજ મને આપો, જેને માફ કરું છું તમારે માફ કરો, મારા પ્રશ્ન લાવો, મને સાથે છૂટકો કરો, કે મેં રાજ્ય તથા પ્રાકૃત મહિમા સગાસ તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. શેર કરજો, સવાલો તમે કરજો. Mm-hmm.